હેલો ફ્રેન્ડ, હું તમને એમ નહીં કહું કે તમે મારો વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. પણ હું એટલું જરૂર કહીશ કે આ વિડીયો તમે આવ્યા છો તો આ વિડીયો પૂરો જોજો, જેથી તમને ક્યાંક આટલું મેં શીખવાડેલું બંધારણનું કેવી રીતે બનવું એ જાણવાનું મહત્ત્વનું સાબિત થઈ શકે. તો ચાલો આપણે વધારે ટાઈમ નહીં બગાડીએ અને સ્ટાર્ટ કરીએ. બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા સુધીનો માર્ગ. બ્રિટિશોએ લગભગ 200 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું હતું. તે દરમિયાન ભારતમાં પોતાનું કાયદા બંધારણ નહોતું. બંધારણ બનાવવા માટેની માંગ. ભારતને સ્વતંત્રતા મળવાની તૈયારી શરૂ થતાં જ લોકો દ્વારા માંગ થઈ. સ્વદેશી બંધારણ, લોકશાહી શાસન, માનવ અધિકારો, સમાન નાગરિકતા. બંધારણ સભાની રચના. કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી. 1946માં કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી રચાઈ. મુખ્ય મુદ્દા: કુલ સભ્યો 389, પછી વહેંચાણ પછી 299 રહી ગયા. સભાના મુખ્ય નેતાઓ: ડૉક્ટર બી.આર. આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એસેમ્બલીના અધ્યક્ષ હતા. જવાહરલાલ નહેરુ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનના અધ્યક્ષ હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ. બંધારણ બનાવવાની પ્રક્રિયા. બંધારણ બનાવવાની પ્રક્રિયા સંસદીય ચર્ચા, વિવાદ, સુધારણા દ્વારા થઈ. સમય લાગ્યો કુલ 2 વર્ષ 11 મહિના 18 દિવસ. કુલ સુધારાઓ 7654થી વધુ સૂચનાઓ અને સુધારાઓ 2473 સ્વીકારાયા. બંધારણ તૈયાર થવા પાછળના સ્ત્રોતો. તો ભારતનું બંધારણ વિશ્વના અનેક દેશોમાંથી પ્રેરિત છે, મતલબ કે અનેક દેશોમાંથી લેવામાં આવ્યું છે. હવે પાર્લામેન્ટરી સિસ્ટમ એ આપણે યુકે પાસેથી લીધી. ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ જ્યુડિશરી આપણે USA પાસેથી લીધી. DPSP એ આપણે આયર્લેન્ડમાંથી લાવ્યા. ફેડરલ સિસ્ટમ એ આપણે કેનેડામાંથી લાવ્યા. લિબર્ટી, ઇક્વલિટી અને ફર્ટાલિટી એ આપણે ફ્રાન્સમાંથી લીધું. ઓસ્ટ્રેલિયામાંથી કોન્કોર્ડન્ટ લિસ્ટ લીધી. જર્મનીમાંથી એમર્જન્સી પ્રિવેન્શન લીધું. બંધારણ સ્વીકારવાનું અને અમલમાં આવવાનું કારણ. 26 નવેમ્બર 1949 બંધારણ સ્વીકારવામાં આવ્યું અને ઇંગ્લિશમાં કહેવાય છે એડોપ્ટેડ. 26 જાન્યુઆરી 1950માં બંધારણ અમલમાં આવ્યું, એને કહેવાય છે એન્ફોર્સેડ. આ દિવસે ભારત બન્યું ગણતંત્ર, સ્વતંત્ર અને લોકશાહી બન્યું. બંધારણની વિશેષતાઓ. ભારતનું બંધારણ એ કેવું છે? તો વિશ્વનું સૌથી લાંબુ લખાણબંધ બંધારણ છે. સંયુક્ત શાસન વ્યવસ્થા છે. મૂળ અધિકારો છે. ન્યાયિક સુરક્ષા છે. એકતા અને વિવિધતા છે. રાષ્ટ્રની એકતા માટે મજબૂત આધાર છે. મુખ્ય ભૂમિકા રહેલા વ્યક્તિત્વો. અનેક આગેવાનોનું યોગદાન રહ્યું. ડૉક્ટર બી.આર. આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, B.N. રાવ. આ બધાનો મુખ્ય ફાળો છે બંધારણની અંદર. તેથી ભારતનું બંધારણ બન્યું સ્વદેશી વિચાર, વિશ્વ અનુભવ, ચર્ચા, લોકશાહી પ્રક્રિયા દ્વારા, અને આજે પણ તે
ભારતનું સૌથી મજબૂત આધાર સ્તંભ છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ વિડીયો આપણે કાલે લાવીશું.